અમદાવાદના નવા વાડજમાં વડવાનલ હનુમાનજી લક્ષ્મી વિનાયક તથા શનિદેવ મંદિર ખાતે છેલ્લા 4 વર્ષથી લક્ષ્મી વિનાયક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। અહીંયા વિશાળકાય ગજરાજ પર બિરાજમાન ગણેશજીનું સ્થાપન પંડાલમાં કરવામાં આવ્યું છે, જે સરસ્વતી વિનાયક થીમ, જેમાં સામવેદ, અર્થવેદ, ઋગ્વેદ અને યજુર્વેદનું પઠન કરતા ઋષિઓ દર્શાવવામાં આવ્યા છે। આ થીમ દ્વારા આજના યુવાનોને વેદોનું મહત્વ જાણવા મળે તે ઉદ્દેશથી આ પ્રકારની થીમ રાખવામાં આવે છે। અમદાવાદની મહાકાય મૂર્તિઓમાંની એક આ ગજરાજ પર બિરાજમાન ગણપતિ બાપ્પાની મૂર્તિ છે, જેના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો આવે છે। અહીંયા સામૂહિક એકતાના ભાગરૂપે પંજાબી યુવકો દ્વારા વિશેષ રસ દાખવીને દરરોજ લંગરનું આયોજન પણ કરવામાં આવે છે। અમારા અહીંયા વર્ષોથી આ સેવા ચાલી રહી છે ગણપતિ વિસર્જનની। તે સેવામાં અમારા ભાગ્ય છે કે જે અમને અહીંયાના જે ભંડારાની સેવા અમને સોંપી છે મહારાજ શ્રી ત્રિવેદી સાહેબ, આપણા મંદિરના જે સંચાલક છે, એ અહીંયા દર વર્ષેથી અમારા આજુબાજુના બધા વિસ્તારના જે પણ આયોજન છે, આપણે સાબરગઢ છે, સિન્ડિકેટ છે, અમારા સરદારજીનો જે મોહલ્લો છે, એ મોહલ્લાના અમારા બધા સર્વે જ્ઞાતિના જે પણ હોય એ અમે બધા ભાઈચારાથી આ વિસર્જન ગણેશ ઉત્સવ મનાવીએ છીએ। અહીંયા ગણપતિ દર 5 વર્ષે ગણપતિ 4 વર્ષથી ગણપતિ લાવે હો। અમે દરરોજ સવાર આરતી કરવા આવીએ છીએ, ભંડારો રાખે, પ્રસાદ વગેરે જે ભાવિક ભક્તોને દર્શન કરવા આવવું હોય તે આવી શકે। અહીંયા અમે 4 વર્ષથી ભંડારો કરીએ છીએ અને ગણપતિ લાવીએ છીએ અને અહીંયા સારો લાવો લઈએ છીએ અને અમને અહીંયા ગમે છે। અમે અહીંયા રમીએ જમીએ છીએ અને સાંજ સવાર ગણપતિની અમે પૂજા કરીએ છીએ અને અહીંયા બહુ સારી રીતે આયોજન થાય છે અને સારી રીતે અમે સારું લાગે છે। અને છેલ્લા દિવસે પણ ત્યાં ભંડારો થાય છે અને બધાને જમવાનું હોય છે અને અહીંયા કોઈ પણ આવે તે જમી શકે। મેન મહત્વ એવું છે કે લક્ષ્મી વિનાયક જેમ છે એમ ગણેશ ભગવાન એ સરસ્વતીના પણ ઉપાસક છે। તો ગણેશ ભગવાનની પૂજા કરવાથી તો આપણે સરસ્વતી આપણાની અંદર વસે છે અને વિદ્યાર્થીઓ માટે તથા યુવા માટે સરસ્વતી એ બહુ સારામાં સારી વસ્તુ છે। એટલા માટે અમે આખી થીમ 4 વેદ ઉપર કરી છે અને 4 વેદનું ભણતર કે અત્યારે લુપ્ત થતું થાય છે, તો એની અંદર લોકોને જાણકારી પણ મળે અને એની સાથે કામ પણ થાય એવી રીતે કામ કર્યું છે આપણે। આજથી ગણેશ મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે। આજે ગણેશ ચતુર્થી છે, ત્યારે આખા દેશભરમાં વિવિધ પંડાલો બનાવવામાં આવ્યા છે। ત્યારે અમદાવાદમાં જો વાત કરવામાં આવે તો નવા વાડજમાં વડવાનલ હનુમાન મંદિરમાં લક્ષ્મી વિનાયક તરફથી છેલ્લા 4 વર્ષથી મહાકાય ગણપતિ એનું પંડાલ ઊભું કરવામાં આવે છે અને સરસ્વતી વિનાયક થીમ પર આખું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં જો વાત કરવામાં આવે તો ખાસ 4 વેદ, જેમાં સામવેદ, અથર્વવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ, આ ચારે 4 વેદ નું પઠન કરતા ઋષિઓ જે છે તે દર્શાવવામાં આવ્યા છે। અને આપ જોઈ શકો છો કે લોકોમાં ખાસ જાગૃતતા આવે વેદના પ્રત્યે, એટલા માટે થઈને ખાસ આ પ્રકારની થીમ રાખવામાં આવી છે। ત્યારે આ વિશાળકાય ગજરાજ પર બિરાજમાન ગણપતિ બાપ્પાની આ જે મૂર્તિ જે છે તેના દર્શન કરવા માટે થઈને દૂર દૂરથી ભક્તો જે છે તે આવતા હોય છે। ત્યારે જો વાત કરવામાં આવે તો લક્ષ્મી વિનાયક કા રાજા કરીને તેનું નામ આપવામાં આવ્યું છે અને અહીંયા ખાસ વિશેષતા એ છે કે ભક્તો દ્વારા દરરોજ ભગવાન શ્રી ગણેશનો અભિષેક થઈ શકે, એટલા માટે થઈને આપ તેમના પગમાં જોઈ શકો છો, તેમના ચરણોની અંદર એક થાળ પણ મૂકવામાં આવ્યો છે અને આ થાળમાં દરરોજ પંચામૃતથી ભગવાન શ્રી ગણેશનો જે દુગ્ધ અભિષેક કહેવાય છે તે કરવામાં આવશે, પંચાભિષેક કરવામાં આવશે। ત્યારે ખાસ જો આ પ્રકારનું આયોજનની વાત કરવામાં આવે તો નવા વાડજમાં આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે ને આ પ્રકારના અલગ અલગ જગ્યાઓ પર પંડાલો ઊભા કરવામાં આવે છે। ત્યારે દરેક 4 રસ્તા ઉપર તમને અત્યારે હાલ અમદાવાદની અંદર ગણેશજી જે છે તે બિરાજમાન થયેલા જોવા મળશે। ત્યારે જો વાત કરવામાં આવે તો નવા વાડજમાં પણ આ વિશાળકાય મૂર્તિ જે છે તેના દર્શન કરવા માટે થઈને દૂર દૂરથી ભાવિ ભક્તો જે છે તે આવતા હોય છે અને ભગવાન ગણપતિ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે। કેમેરા પર્સન ઓમ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।